વડોદરાના વાડી વિસ્તારમાં આવેલા સાસરી બાગ પાસે આવેલી કરોડોની કિંમતની 3800 ચોરસ મીટર જમીન પર છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલો વિવાદ આજે અંતિમ તબક્કે પહોંચી ગયો છે। ભાજપના પૂર્વ કાઉન્સિલર વિજય પવારને આ અંગે જાણ થતા સમગ્ર મામલો સામે આવ્યો હતો, જે બાદ જિલ્લા કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયાના સુઓ મોટો હુકમ આધારે શ્રી ગણપતિ મંદિર ટ્રસ્ટના નામે જમીન દાખલ કરવામાં આવી છે અને પોલીસે બંદોબસ્ત વચ્ચે કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે। પહેલાથી ગણપતિ મંદિર ટ્રસ્ટના હસ્તક રહેલી આ જમીનમાં કેટલાય વર્ષોથી આયસા બેબીના 7 વારસદારો દ્વારા માલિકીના દાવા કરવામાં આવી રહ્યા હતા। તેમણે સુરક્ષિત રીતે સિટી સર્વેમાં નામ દાખલ કરીને કબજો પણ મેળવી લીધો હતો। હવે સવાલ એ થાય છે કે શું સમગ્ર વર્ષો સુધી તંત્ર સૂતું હતું કે પછી આ કબજો રાજકીય દબાણના કારણે કરવામાં આવ્યો છે? આ કાર્યવાહી જો કે કાયદેસર અને દસ્તાવેજ આધારિત છે, પણ એ સાથે તંત્રની ભૂતકાળની નિષ્ક્રિયતા અને પહેલા મૌન પછી કાર્યવાહીના વલણ સામે સવાલ ઉભા થયા છે। શું આવા વિવાદોના અંત માત્ર રાજકીય દબાણ પછી જ આવે છે? આયશા બીબીના વારસદારોના આજે તેમના દ્વારા દબાણ કરી દેવામાં આવ્યું હતું અને શ્રી ગણપતિ મંદિરના નામે હવે સુઓ મોટો કરીને તેમને જે જમીન છે તે પાછી આપી દેવામાં આવી છે। કબજાવાળી જગ્યાએ હવે મંદિરના જે ટ્રસ્ટ છે તેને જમીન સોંપી દેવામાં આવી છે અને સુઓ મોટો દાખલ કરવામાં આવ્યો હતો અને અધિકારીઓ દ્વારા સુઓ મોટો દાખલ થયો હતો। તે બાદ સમગ્ર પ્રકારની કાર્યવાહી થઈ હતી અને તે બાદ જ હવે ટ્રસ્ટને જમીન સોંપી દેવામાં આવી છે। વડોદરામાં કરોડોની જમીનનો વિવાદનો હવે અંત આવ્યો છે અને પ્રશ્ન હવે તંત્રને થઈ રહ્યા છે કે શું જમીનના માલિકી હક અંગે તંત્ર પાસે સ્પષ્ટતા ન હતી? જે અત્યાર સુધીમાં જે 7 વર્ષથી આ જે જમીન પર આયશા બીબીના જે વારસદારો હતા તેમના દ્વારા કબજો કરાયો હતો અને ત્યાં સુધી તંત્ર શું કરતું હતું? જ્યારે કયા આધારે પરિવારના નામો સિટી સર્વેમાં દાખલ થયા હતા? તંત્રનો દબાણ વિરોધી અભિગમ શું દરેક માટે સમાન છે? પ્રશ્નો હવે સીધા તંત્રને થઈ રહ્યા છે કે હવે ક્યારે આની સામે કાર્યવાહી થઈ હતી અને અગાઉ પણ જ્યારે અધિકારીઓને પણ જાણ કરવામાં આવી હતી કે આવા પ્રકારની કોઈક ઘટના બની રહી છે ત્યારે પણ તંત્ર દ્વારા સૌપ્રથમ કોઈ કાર્યવાહી નહોતી થઈ, જે બાદ હવે સુઓ મોટો દાખલ કરીને આ જે જગ્યા છે તે ટ્રસ્ટને સોંપવામાં આવી છે। ત્યારે પ્રશ્નો હવે તંત્રને થઈ રહ્યા છે કે કયા આધારે પરિવારના નામ જે છે તે સિટી સર્વેમાં દાખલ થયા? તંત્રનો દબાણ વિરોધી અભિગમ શું દરેક માટે સમાન છે? દરેક નાગરિકો માટે તે તંત્રનો આ જે દબાણ વિરોધી અભિગમ છે તે સમાન છે અને જ્યારે રાજકીય કોઈ દબાણ આવે છે ત્યારે જ આવા પ્રકારની ઘટનાઓ બનતી હોય છે। શું જમીનના માલિકી હક અંગે તંત્ર પાસે સ્પષ્ટતા ન હતી? કયા આધારે પરિવારના નામ હવે સિટી સર્વેમાં દાખલ થયા છે? અને વડોદરાની આ સમગ્ર ઘટના છે જેમાં કરોડોની જમીન જે છે તે પચાવી પાડવામાં આવી હતી અને તે બાદ સુઓ મોટો દાખલ થયો અને તે બાદ જ સમગ્ર કાર્યવાહી કરાઈ હતી। આપણી સાથે પૂર્વ કોર્પોરેટર વિજય પવાર જોડાઈ ગયા છે। જી વિજયભાઈ, આખો આ મામલો શું છે? હેલો જી વિજયભાઈ, આખો મામલો શું છે? બેન, વડોદરા ખાતે જી વાડી શાસ્ત્રી બાગ પાસે આવેલી ગણપતિ મંદિરના ટ્રસ્ટની જમીન હતી અને એ જમીનની અંદર ધનોતિયા દાખલ થયા હતા અને ત્યારબાદ કોઈ મહેમાનનું નામ અંદર દાખલ થઈ ગયું જી અને એ લોકો જમીન વેચવા ફરતા હતા અને પછી મારા કાને વાત આવી ત્યાં પ્લોટ 47 ને 46 નંબરનો પ્લોટ છે જે વડોદરા કસ્બા રેવન્યુ સર્વે નંબર 70 અને ટીપી નો ફાઇનલ પ્લોટ 46 47 આવે છે જી। અને આ જ્યારે મને ખબર પડી કે આ લોકો જમીન વેચવા ફરી રહ્યા છે ત્યારે મેં ટાઉન પ્લાનિંગમાં તપાસ કરી કે 85 ની અંદર જ્યારે ટીપી અમલીકરણ થયું અને પછી ફાઇનલ પ્લોટ પડ્યા તો આ ફાઇનલ પ્લોટ ગણપતિ ટ્રસ્ટના નામે હતા। સાથે બીજો એક પ્લોટ છે 46 47 જોડે 612 નંબરનો સર્વે નંબર છે એટલે મેં 7/12 ના ઉતારા કાઢ્યા, ટાઉન પ્લાનિંગ માંથી માહિતી મેળવી અને પછી કલેક્ટરને લિખિતમાં જાણ કરી। લિખિતમાં કલેક્ટરને જાણ કર્યા પછી મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો, અમારા વડોદરાના પ્રભારી મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને જે હોમ મિનિસ્ટર પણ છે એમને બી લિખિત પત્ર લખ્યો અને આ સમગ્ર જે બીના છે તે અમારા શહેરમાં રાવપુરા વિધાનસભામાં લાગે છે। મેં અમારા જે ધારાસભ્ય શ્રી છે
અને ગુજરાત રાજ્યના દંડક શ્રી બાળુભાઈ શુક્લા સાહેબને મેં ટેલિફોનિક વાત કરી. વિજયભાઈ સત્ર ચાલુ હોવાથી જી વિજયભાઈ, આ જે જમીન વિવાદ છે તેમાં ભૂલ કોની? આમાં આપણે ભૂલ એવી ગણીએ કે આની અંદર જે બી કોઈ અધિકારી હશે જી એ અધિકારી એ આ લોકોએ મિલીભગતથી હમણાં નામ ટ્રાન્સફર કરેલા હશે. કારણ કે જે મેમણ છે એ મેમણ કોઈ બિલના આધારે અંદર આવે છે જી અને પ્રોપર્ટી કાર્ડમાં નામ દાખલ કરે છે. જી એટલે પ્રોપર્ટી કાર્ડમાં નામ દાખલ કરતા હોય તો કોઈ અધિકારી સિવાય કોઈ દાખલ થાય જ નહીં. જી જી વિજયભાઈ, જોડાવા બદલ આપનો આભાર. ત્યારે વડોદરામાં કરોડોની જમીનનો વિવાદ હવે વધુ વકર્યો હતો અને તે બાદ જ હવે જે કબજાવાળી જમીન છે તે ટ્રસ્ટને પાછી સોંપવામાં આવી